કાર, એસી, વોશિંગ મશીન જેવા સ્થાનો સુધી સાપ કેવી રીતે પહોંચી જાય છે? સાપો હવે માણસોની પાસે કેમ આવી રહ્યા છે? ઉનાળામાં સાપ ક્યાં સંતાય છે? શું સાપ ખરેખર માણસોને શોધે છે કે પછી માણસોથી બચવા ભાગે છે? તો આજે આપણે આ જ વિષય પર કેટલીક મહત્વની જાણકારી મેળવવાના છે. નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, તાજેતરમાં જેવા સમાચાર સામે આવ્યા હતા કે ગુજરાતના વલસાડમાં થોડા દિવસો પહેલા એક ઘરના એસીમાંથી 3 સાપ નીકળ્યા હતા. આ સિવાય હૈદરાબાદમાં એક સાપ ફિશ ટેન્કમાંથી મળી આવ્યો હતો, જ્યારે મુંબઈમાં એક કોબરા વોશિંગ મશીનના અંદર સંતાયેલો હતો. અને આવી ઘટનાઓ હવે અવારનવાર સામે આવી રહી છે. ત્યારે પ્રશ્ન એ નથી કે સાપો હવે કેમ દેખાવા લાગ્યા છે, પ્રશ્ન એ છે કે તેઓ હવે આપણા આટલા બધી નજીક કેમ આવી રહ્યા છે? શું તેઓ માણસો પર હુમલો કરવા માંગે છે? શું તેઓ ખતરનાક રીતે ઘરમાં ઘૂસે છે? કે પછી આના પાછળ એક એવી હકીકત છુપાયેલી છે કે જે માણસ અને પ્રકૃતિના સંબંધ વિશે ઘણું બધું કહી જાય છે? કારણ કે હકીકત તો એ જ છે કે સાપો માણસોને શોધવા નથી આવતા, તેઓ તો માણસોથી બચવા માટે ભાગી રહ્યા છે અને કદાચ આપણે જ તેમના ઘરમાં ઘૂસી ગયા છે. આજે આપણે વાત કરીશું એ હકીકત વિશે કે સાપો કેમ એસીમાં ઘૂસી જાય છે, કેમ વોશિંગ મશીન, કાર, બાઇક, ફ્રીજની પાછળ, સ્ટોર રૂમમાં, લાકડાના ઢગલામાં, પાર્કિંગમાં કે પછી ઘરના ભેજવાળા ખૂણામાં છુપાઈને રહે છે. આપણે જાણીશું કે કયા પ્રકારની જગ્યાઓ સાપોને સૌથી વધારે આકર્ષે છે. ઉનાળામાં અને ચોમાસામાં સાપોની હરકતો કેમ બદલાઈ જાય છે? સાપો વાહનોમાં કેમ સંતાય છે? અને સૌથી મહત્વની વાત કે જો ક્યારે તમારી કારમાં, તમારા ઘરમાં અથવા તો તમારી આસપાસના કોઈ પણ મશીનમાં સાપ ઘૂસી જાય તો શું કરવું? અને સૌથી મોટું કે શું બિલકુલ ન કરવું? કારણ કે ઘણીવાર સાપ કરતા માણસોની ગભરાટ વધારે ખતરનાક સાબિત થાય છે. કારણ કે જે દુનિયા આપણે નથી જોઈ શકતા એ દુનિયામાં સાપો આપણા કરતા વધારે શાંત, સમજદાર અને જીવતા રહેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. દુનિયાભરમાં સાપોની હજારો પ્રજાતિઓ છે અને ભારતમાં પણ સેંકડો પ્રકારના સાપ જોવા મળે છે. પરંતુ રસપ્રદ બાબત એ છે કે મોટાભાગના સાપ ઝેરી નથી હોતા, છતાં પણ માણસનો સૌથી મોટો ડર સાપથી જ જોડાયેલો રહે છે. કારણ કે સાપને લઈને આપણા મનમાં સદીઓથી ભય, અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓ ભરાઈ ગઈ છે. કોઈ કહે છે કે સાપ બદલો લે છે, કોઈ કહે છે કે સાપ માણસનો ચહેરો યાદ રાખે છે, કોઈ કહે છે કે સાપ પાછળ પડે તો પછી છૂટકો નથી. પરંતુ વિજ્ઞાન અને હર્પેટોલોજી કહે છે કે સાપનું મુખ્ય લક્ષણ માણસથી દૂર રહેવાનું હોય છે. સાપનો સ્વભાવ હુમલાખોર નથી, રક્ષણાત્મક છે. તે ત્યારે જ હુમલો કરે છે જ્યારે તેને લાગે કે હવે બચવાનો બીજો કોઈ પણ રસ્તો નથી. જ્યારે માણસ ગભરાઈને તેને મારવાનો પ્રયત્ન કરે છે અથવા તો તેની ખૂબ જ નજીક પહોંચી જાય છે, ત્યારે સાપ પોતાની સુરક્ષા માટે પ્રતિક્રિયા આપે છે. અને મોટાભાગના સર્પદંશના કેસમાં પણ આવું જ જોવા મળ્યું છે. એટલે પહેલા તો એક વાત સમજવી જરૂરી છે કે જો સાપ તમારા ઘરમાં આવી ગયો હોય તો તેનો અર્થ એ નથી કે તમને નુકસાન પહોંચાડવા માટે આવ્યો હશે. કદાચ તે ડરી ગયો હશે, કદાચ ગરમીથી બચવા માટે ભાગી રહ્યો હશે, કદાચ ખોરાક શોધી રહ્યો હશે અથવા તો કદાચ ફક્ત એવી જગ્યા શોધી રહ્યો હશે કે જ્યાં કોઈ તેને જોઈ ન શકે. આ વર્ષની શરૂઆતમાં વાઇલ્ડ લાઇફ અને નેચર કન્ઝર્વેશન ટ્રસ્ટના સંશોધકોએ એક અભ્યાસ પ્રકાશિત કર્યો હતો. રિપોર્ટ અનુસાર એમાં એવું કહેવામાં આવ્યું કે ઉત્તર કોઇમ્બતુરમાં 2022 અને 2024 દરમિયાન સાપોને બચાવવાના 2318 કિસ્સાઓ નોંધાયા હતા. આ અભ્યાસ અનુસાર કચરાના ઢગ, બંધ રૂમો, સ્ટોરેજ શેડ્સ, મશીનો અને સુરક્ષિત જણાતી જે જગ્યાઓ છે તેના પર સાપો શરણ લે છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે આખરે સાપોને માનવ વસાહતોમાં એવું તો શું મળે છે કે જે તેમને જંગલ કરતા વધારે અંદર ખેંચી લાવે છે? તો તેનો જવાબ છે તાપમાન, સુરક્ષા, ભેજ અને ખોરાક. ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાપો માટે ઠંડી જગ્યા જીવન અને મરણ વચ્ચેનો ફરક બની જાય છે. જેમ આપણે એસી કે પંખા પાસે જઈએ છીએ તેમ સાપ પણ કુદરતી રીતે એવી જગ્યા શોધે છે કે જ્યાંનું તાપમાન ઓછું હોય. હવે વિચારો, એસીની પાછળનું ભેજવાળું અંધારાવાળો ભાગ, વોશિંગ મશીનના અંદરનું બંધ અને ઠંડુ વાતાવરણ, કારના નીચેનું છાંયડો, એન્જિન કમ્પાર્ટમેન્ટની સુરક્ષિત જગ્યા, સ્ટોર રૂમનો અંધકાર, ફિશ ટેન્કની આજુબાજુનું ભેજ અને આ બધી જ જગ્યાઓ સાપ માટે એકદમ પરફેક્ટ બની જાય છે. ખાસ કરીને જ્યારે એના આસપાસ કોઈ
ઉંદર, ગરોળી, દેડકા કે પછી નાના નાના જીવજંતુઓ હોય ત્યારે સાપ માટે ત્યાં રહેવું વધુ આકર્ષક બની જાય છે, કારણ કે ત્યાં ખોરાક પણ છે અને છુપાવવાની જગ્યા પણ છે. હવે બીજી મહત્વની વાત એ છે કે છેલ્લા ઘણા વર્ષોમાં શહેરો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે કે જ્યાં પહેલા ખેતરો, ઝાડો અને જંગલ હતા ત્યાં હવે બિલ્ડિંગો ઊભી થઈ ગઈ છે, રોડ બની ગયા છે, પાર્કિંગ બની ગયા છે. એટલે સાપોના કુદરતી રહેઠાણ હવે ઓછા થતા જઈ રહ્યા છે. અને જ્યારે પ્રાણીઓના ઘરો નષ્ટ થાય છે ત્યારે તેઓ જીવતા રહેવા માટે નવી જગ્યાઓ શોધે છે અને ઘણી વખત એ નવી જગ્યા આપણું ઘર પણ બની જાય છે. કેટલાક એવા લેવા સામે આવી રહ્યા છે કે આ અંગે સાપોના નિષ્ણાતો કહે છે કે આજે શહેરોની અંદર જે સાપો દેખાય છે તેમાંથી ઘણા એવા વિસ્તારોમાંથી આવ્યા છે કે જ્યાં પહેલા કુદરતી વસવાટ હતો, પરંતુ હવે ત્યાં કોન્ક્રીટના જંગલ ઊભા થઈ ગયા છે. એટલે આપણે જ્યારે કહીએ છીએ કે સાપ અમારા ઘરમાં ઘૂસ્યો ત્યારે કદાચ કુદરત પૂછતી હશે કે સૌ પ્રથમ કોના ઘરમાં કોણ ઘૂસ્યું હતું. હવે આપણે વાત કરીએ વાહનોની, કારણ કે સૌથી ચોંકાવનારી ઘટનાઓમાં ઘણીવાર સાપ કાર અથવા તો બાઇકમાં મળી આવે છે. તેનું કારણ ખૂબ જ રસપ્રદ છે. બપોરની ગરમીમાં રસ્તાઓ તપતા હોય છે, આસપાસ બધું જ ગરમ હોય છે, પરંતુ ગાડીના નીચે છાંયડો હોય છે અને જમીન થોડીક ઠંડી હોય છે. ત્યારે સાપ માટે એ નેચરલ શેલ્ટર બની જાય છે. જો ગાડી લાંબા સમય સુધી પાર્ક હોય તો પછી સાપ ધીમે ધીમે ટાયર પાસે, પછી એક્સેલેટરમાં અને ક્યારેક તો સીધો એન્જિનના કમ્પાર્ટમેન્ટ સુધી પહોંચી જાય છે. અને હવે જો ત્યાં ઉંદર હોય તો વાત વધુ ગંભીર બની જાય છે, કારણ કે ઉંદર કારના વાયરને કાપે છે અને જ્યાં ઉંદર હોય ત્યાં સાપ આવવાની શક્યતા વધી જાય છે. ઘણા રેસ્ક્યુ ઓપરેશનમાં જોવા મળે છે કે સાપ સીધો જ ઉંદરનો પીછો કરતા કરતા વાહનમાં ઘૂસી ગયો હોય. ખાસ કરીને જૂની, ઓછી વપરાતી અને લાંબા સમય સુધી પાર્ક કરેલી ગાડીઓમાં આ જોખમ વધી જાય છે. કેટલાક લોકો સવારે કાર સ્ટાર્ટ કરે છે અને થોડા સમય પછી અંદરથી અવાજ આવે છે, પછી ખબર પડે છે કે એન્જિન પાસે સાપ સંતાયેલો છે. હવે વિચાર કરો કે જો કોઈ વ્યક્તિ ગભરાઈ જાય અને અચાનક બ્રેક મારી દે અથવા તો સાપ કારની અંદર આવી જાય તો અકસ્માત પણ થઈ શકે છે. એટલે કેટલાક નિષ્ણાતો કહે છે કે જો લાંબા સમય સુધી પાર્ક કરેલી ગાડી હોય, ખાસ કરીને ચોમાસા કે ઉનાળામાં, તો ગાડીને સ્ટાર્ટ કરતા પહેલા આસપાસ નજર કરવી સારી વાત છે. હવે આપણે વાત કરીએ ઘરના અંદરની સૌથી સામાન્ય જગ્યાઓની કે જ્યાં સાપો મળી આવે છે. તો પ્રથમ છે સ્ટોર રૂમ, કારણ કે ત્યાં અંધારું હોય છે, ઓછો અવાજ હોય છે અને ઘણીવાર કચરો કે બોક્સ પડેલા હોય છે. બીજું છે વોશિંગ મશીન, ખાસ કરીને જો લાંબા સમય સુધી વપરાયેલું ન હોય. ત્રીજું છે ફ્રીજની પાછળનો ભાગ, કારણ કે ત્યાં ગરમી અને ભેજનું ખાસ મિશ્રણ હોય છે. ચોથું છે બાથરૂમ ડ્રેનેજ નજીકનો વિસ્તાર કે જ્યાંથી ક્યારેક નાના સાપ અંદર આવી શકે છે. પાંચમું છે લાકડા કે પછી નારિયેળના ઢગલા, કારણ કે ત્યાં નાના નાના જીવજંતુઓ પણ રહેતા હોય છે. અને સૌથી રસપ્રદ એસીના આઉટડોર યુનિટ કે જ્યાં ગરમી હોવા છતાં પણ બહારની સરખામણીએ એક નિયંત્રિત વાતાવરણ રહે છે. હવે એક જ સવાલ છે કે શું સાપ ખરેખર માણસોનો પીછો કરે છે? આ સવાલ ઘણા બધા લોકો પૂછી રહ્યા છે, પરંતુ જવાબમાં નિષ્ણાતો કહે છે કે મોટા ભાગે માણસ જ સાપના તરફ આગળ વધે છે. સાપનો પહેલો વિકલ્પ ભાગવાનો હોય છે, હુમલો કરવાનો નહીં. જ્યારે કોઈ સાપને રસ્તામાં જુએ છે અને ડરથી દોડવા લાગે છે ત્યારે ઘણીવાર સાપ પણ પોતાને બચાવવા માટે દિશામાં ભાગવા લાગે છે અને માણસને લાગે છે કે સાપ તેનો પીછો કરે છે. હકીકતમાં બંને એકબીજાથી બચવાનો પ્રયત્ન કરતા હોય છે. હવે વાત કરીએ સૌથી મહત્વની બાબતની કે જો ક્યારેક તમારા ઘરમાં, કારમાં, બાઇકમાં, એસીમાં કે વોશિંગ મશીનમાં ક્યાંક પણ સાપ દેખાય તો શું કરવું? તો પ્રથમ અને સૌથી અગત્યની વાત, ગભરાશો નહીં, કારણ કે ગભરાટ સૌથી મોટી ભૂલ કરાવે છે. બીજું છે સાપથી સુરક્ષિત અંતર જાળવો. ત્રીજું, તેને અડવાને, પકડવાનો કે મારવાનો પ્રયત્ન ન કરવો, કારણ કે બિનઝેરી સાપ પણ ડરી જાય તો પછી કરડી શકે છે. ચોથું, જો સાપ મશીન કે વાહનમાં હોય તો તે વસ્તુ ચાલુ ન કરો. પાંચમું, બાળકો અને પાળતુ પ્રાણીઓને દૂર રાખો. છઠ્ઠું, કે તરત જ સ્થાનિક સ્નેક્સ રેસ્ક્યુ કરવાની ટીમ અથવા તો વન વિભાગનો સંપર્ક કરો. હવે ઘણા બધા લોકો એક ભૂલ કરે છે, તેઓ પેટ્રોલ છાંટે છે, ધુમાડો કરે છે કે લાકડીથી સાપને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આ ખૂબ જ ખતરનાક છે, કારણ કે સાપ વધુ અંદર ઘૂસી શકે છે અથવા તો ગભરાઈને હુમલો પણ કરી શકે છે. પ્રશિક્ષિત રેસ્ક્યુઅર્સ પાસે ખાસ સાધનો અને અનુભવ હોય છે. તેઓ સાપને નુકસાન પહોંચાડ્યા વગર સલામત રીતે બહાર કાઢે છે. અને હવે અંતમાં સૌથી મહત્વની બાબત એ છે કે સાપ આપણા દુશ્મન નથી. તેઓ પણ જીવવા માંગે છે, તેઓ પણ ડરે છે અને મોટા ભાગે તેઓ માણસોથી દૂર રહેવા માંગે છે. પરંતુ જ્યારે માણસ અને કુદરત વચ્ચેનું અંતર ઘટે છે ત્યારે આ પ્રકારની મુલાકાતો અનિવાર્ય બની જાય છે. એટલે ડરવાની જગ્યાએ સમજવું વધુ જરૂરી છે, કારણ કે ક્યારેક આપણા ઘરના ખૂણામાં છુપાયેલો સાપ માત્ર ખેતરોમાં નહીં પરંતુ કુદરતનો એક સંદેશ પણ હોઈ શકે છે.
કે આપણે પ્રકૃતિથી કેટલા દૂર થઈ ગયા છે અને કદાચ હવે સમય આવી ગયો છે કે આપણે પણ સમજીએ કે ધરતી માત્ર માણસોની નથી, અહીંયા દરેક જીવનો જીવવાનો હક છે. અને જો આપણે સમજદારી રાખીશું તો માણસ અને પ્રકૃતિ બંને વચ્ચેનું સંતુલન બચાવી શકીશું. નહીં તો પછી એક દિવસ કદાચ પ્રાણીઓ નહીં પરંતુ પ્રકૃતિ પોતે માણસોથી બચવા માટે જગ્યા શોધતી ફરશે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.